टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત શહેર ડૂબતું રહ્યું, પળ પર મદદ માગતું રહ્યું, પરંતુ તંત્ર જાણે કે ફક્ત તમાશો જ જોતું રહ્યું। તાપી નદીના જળસ્તરની સાથે સાથે ખાડીનું પૂર આવતા સુરતવાસીઓની માઠી દશા બેઠી। ઘરની અંદર કમર સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ, પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું। વર્ષોથી ચાલી આવતી સમસ્યા ઉકેલવામાં હજુ સુધી કોઈ જ સફળતા નથી મળી, અને એટલે જ હવે લોકો કહી રહ્યા છે કે સુરતને ડૂબાડનારાઓ તમે પણ ડૂબી મરો। કાં તો તણાઈ જવાશે, કાં તો મરી જવાશે। પૂરની વચ્ચે આખરે કેવી રીતે જીવાશે? લોકો હવે જિંદગીની ભીખ માગી રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકાએ લોકોને બેહાલ કરી નાખ્યા છે। સુરત મહાનગરપાલિકાએ લોકોને ઘરે બેઠા જ માલદીવ્સ બતાવ્યું છે। અતિ ભારે વરસાદના કારણે દર વર્ષે એવું લાગે કે વરસાદ સુરતીઓની મજા લઈ રહ્યો છે, પણ હકીકતમાં સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી બાબુઓ જ સુરતીઓની મજા લઈ રહ્યા છે। તેઓ સુરતીઓને સારી સુવિધા તો પૂરી પાડી શકતા નથી, પણ દુવિધા ચોક્કસ વધારી આપે છે। કહેવામાં તો સુરત સ્માર્ટ સિટી છે, પણ અહીંના સત્તાધીશો સ્માર્ટ નથી, અને તેના કારણે ઘરે બેઠા જ આફતનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે। અમે તમને સુરતના એક એક વિસ્તારની હકીકત દર્શાવીશું, પરંતુ માનવ સર્જિત પૂરના કારણે સુરતવાસીઓ કેટલા મુશ્કેલીમાં મુકાયા એ પણ, તંત્રને કેવી રીતે સવાલ ઉઠી રહ્યા છે એ પણ સાંભળો। આખા ઘરમાં નદી તરફ જઈ રહ્યા છે। હવે અમારે શું કરવું? ઉપર આભ ને નીચે ધરતી, વચ્ચે અમે લોકો કઈ હલવાયા? એના કરતા એક જ ફેરે પેલો પૂર આવે ને જતા રહી, અને તેવું હવે કંઈક કરી દો। તકલીફ તો પડે જ ને બધી, કોઈકને દવાખાનું એવું હોય તો બધા તકલીફ તો પૂરી તકલીફ પડે। ખાડી ઓવરફ્લો થઈ જવાની, ખાડીની સફાઈ થતી નથી। દર વર્ષે આમ છે, એમ કહે છે કે પ્રી મોન્સૂન ની કામગીરી કરી છે, ખાડી તો સફાઈ કરતા નથી। ખાડી ઓવરફ્લો થાય છે એટલે ઘરમાં આવી જાય છે પાણી। એમ નગરપાલિકામાં અમારી સોસાયટી દર વર્ષે જાય છે, પણ કોઈ રજૂઆત, કોઈ કામ નથી થતું। लगभग 1.25 करोड़ के आसपास का नुकसान है। સુરતના લોકો કહી રહ્યા છે કે હવે ફક્ત કામગીરીના દેખાડા બંધ કરો અને હકીકતમાં કામગીરી કરીને બતાવો। લોકો કહી રહ્યા છે કે ખાડી પૂર આવે ત્યારે સત્તાધીશો તેમના ઘરે એક દિવસ વિતાવે, જેથી તેમને પણ ખ્યાલ આવે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે। લોકો કહી રહ્યા છે કે હવે બહુ થયું, ખાડી પૂરના સંકટમાંથી ઉગરવા માટે કંઈક રસ્તો કરો। અમે તમને એ સમજાવીશું કે કેવી રીતે ખાડીપુર ભ્રષ્ટ તંત્રની બેદરકારી ચાળી ખાય છે, પરંતુ તે પહેલા સુરતની સુરત કેવી રીતે બદલાઈ ગઈ તે જોઈ લો। જો સુરતમાં રહેવું હોય તો પહેલી શરત એ છે કે તમને રસ્તા પર તરતા આવડવું જોઈએ। ફક્ત સ્વિમિંગ પુલમાં નહીં, પણ સમુદ્રની વચ્ચે તરતા આવડવું ખૂબ જરૂરી છે, નહીં તો સુરતમાં રહેવું શક્ય નથી, કારણ કે અહીં મહાનગરપાલિકાએ શહેરની અંદર આખો સમુદ્ર વહાવ્યો છે। અને એવું નથી કે આવું પહેલી વાર થયું હોય। દર વર્ષે ચોમાસામાં મહાનગરપાલિકા જાણે લોકોનો ટેસ્ટ લે કે કોને કોને તરતા આવડે છે। આગામી સમયમાં પાલિકા પાણીની અંદર તરણ સ્પર્ધા પણ યોજે તો નવાય નહીં, કારણ કે પાલિકાને શહેરને તારવામાં નહીં, પણ ડૂબાડવામાં વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે। અને આ દ્રશ્યો તેનો જીવતો જાગતો પુરાવો છે। આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે સુરત મહાનગરપાલિકાના મહાશયોએ શહેરમાંથી પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાના બદલે બહારનું પાણી શહેરની અંદર કેવી રીતે ઘૂસે તેના માટે ખૂબ જ જોરદાર કામગીરી કરી છે। સુરતના વાલમનગરમાં ખાડી પૂર આવતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ। આ દ્રશ્યો તંત્રની નબળી કામગીરીનો પુરાવો છે। આ દ્રશ્યો કહી આપે છે કે તંત્રએ લોકોને અહીં જાણે મરવા છોડી દીધા છે। આ દ્રશ્યો તંત્રના વાકે જોવા મળી રહ્યા છે। ખાડીની કામગીરીમાં લાલિયાવાડીનું આ પરિણામ છે। આ દ્રશ્યો જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે, કારણ કે અહીં તંત્રએ કોઈ જ કામગીરી ન કરતા લોકોના મકાનો અને દુકાનો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। લોકોની વર્ષોની કમાણી પાણીમાં રીતસરની તણાઈ ગઈ।
લોકોની મહેનતની મૂડી એક જ દિવસમાં પાણીમાં તણાઈ ગઈ ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને આ દ્રશ્યો તમે જોશો તો ખ્યાલ આવશે કે સુરતના લોકો કેવી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સુરતના વાલમનગર વિસ્તાર ખાડીપુરના પાણી છે ભરાઈ ચૂક્યા છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો છે જે ખૂબ હેરાન પરેશાન છે, ખૂબ જ મુશ્કેલીમાં છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વયોવૃદ્ધ જે લોકો છે તેમને પણ આ પાણીમાંથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું પડી રહ્યું છે. બીજી તરફ લોકોને પોતાનો સામાન છે તે પહેલા માળ પર શિફ્ટ કરવાની ફરજ પડી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી લોકો જે પોતાનો સામાન છે તે પહેલા માળ પર મૂકી રહ્યા છે. અને વાલમનગરના આ દ્રશ્ય છે કે સોસાયટીના લોકોને જો સોસાયટીમાંથી બહાર જવું હોય તો ટ્રેક્ટરની મુસાફરી કરવી પડે છે, એટલે કે ટ્રેક્ટરમાં બેસીને સોસાયટીની બહાર છે જવું પડી રહ્યું છે. બાકી સોસાયટીના અન્ય લોકો પણ છે તેઓ પણ પહેલા માળ પર શિફ્ટ થયા છે, કારણ કે હાલ અહીંયા બેસવા માટેની કોઈ સુવિધા નથી. લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અને અહીંયાના જે પ્રમુખ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. વડીલ, આપનું નામ શું? શૈલેષભાઈ ગઢિયા. શૈલેષભાઈ, કેટલી તકલીફ પડે, કેટલા વર્ષથી આ પાણી આવે? દર 2-4 વર્ષે પાણી આવે જ છે અને તંત્ર કોઈ ધ્યાન આપતું જ નથી. જે દર વર્ષે ખાડી અને ખાડીની જગ્યા જે સાંકડી થતી જતી હોય એ લોકોને આપણે જાણ કરેલી કે ભાઈ તમે આ સાફ સફાઈ કરી અને યોગ્ય રસ્તો કરાવો. જે પતરાની આડસ છે આગળ પુલ ઉપર એના હિસાબે બાધારૂપ બને એટલે આવી રીતે આ અમારી સોસાયટીના માણસોને, પબ્લિકને જાન, વાહન અને બધી રીતે બહુ ખૂબ જ નુકસાન વેઠવું પડે છે. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના કરવામાં તંત્ર જરાય ગંભીર નથી અને તેનું પરિણામ લોકો અત્યારે ભોગવી રહ્યા છે. સુરતના રસ્તાણા વિસ્તારમાં પાલિકાના પાપે કેડસમાં પાણી ભરાઈ ગયા. સરથાણાના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો કે કેડસમાં પાણીમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અહીં રહેતા લોકોનું દર વર્ષે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે છે. આ વર્ષે પણ બોટ અને ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવાયા, કારણ કે મકાનો હોય કે દુકાનો, તમામ સ્થળે કેડસમાં પાણી ભરાઈ ગયા અને જિંદગી જાણે થંભી ગઈ. સુરતની સીમાડા ખાડીનું પાણી સીમાડા તોડીને સુરતની સોસાયટીઓમાં ફરી વળ્યું અને તેના કારણે લોકોની જિંદગી કેટલી મુશ્કેલીમાં મુકાઈ ગઈ તે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. અહીં આવેલી ગૌરવ પાર્ક, શ્રદ્ધા સોસાયટી, વ્રજ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, વ્રજ ચોક, ભગવાનનગર અને ઋષિકેશ એપાર્ટમેન્ટમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. અહીંના લોકો રજૂઆતો કરીને થાક્યા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર છે, જેને લઈ હવે લોકો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષે આ છે ને આવું પાણી ભરાય એટલે નેતા આવીને જતા રહે, બીજું તો કઈ છે નહીં. અત્યારે આટલું બધું પાણી છે, લોકોના ઘરમાં પાણી છે, તો છતાં ફ્રૂટ પેકેટની કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા. કેટલા લોકોના ઘરમાં ક્યારનું ભોજન નથી બન્યું? એમ માનો ને કે આજે કાલે રાતથી જ આ વિસ્તારની અંદર પાણી ભરાયું છે, તો અત્યારે આવ્યા છે, બસ આટો મારશે, આમ કરશું વાતો કરીને જતા રહેશે. કઈ થતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ છે. 1 વર્ષથી કે 2 વર્ષથી એવું કઈ છે જ નહીં. દર વર્ષે પાણી તો ભરાઈ જ જાય છે. ખાડી સફાઈની વાતો કરે છે, ખાડી તો સફાઈ થતી નથી. ખાડી અમુકની પુરાણ કરી અને નાની કરી દે છે. ના ખાડીની સફાઈ થાય છે, ના ખાડીનો વિસ્તાર કરવામાં આવે છે. લોકોનું કહેવું છે કે ખાડીનું પુરાણ કરીને તેને નાની કરી દેવામાં આવી રહી છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અહીં લોકોના મકાનો જ નહીં પણ પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સરથાણા પોલીસ સ્ટેશનના 2 દિવસથી પાણીમાં ડૂબેલું છે. આ દ્રશ્યોમાં તમે આખા વિસ્તારની સ્થિતિ કેવી છે તેનો અંદાજો લગાવી શકો છો. સુરતમાં ચારે બાજુ બસ પાણી જ પાણી છે. સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતું આ શહેર જાણે થંભી ગયું છે. સતત દોડતા સુરતના રસ્તાઓ પર અત્યારે વહી રહી છે તો ફક્ત ખાડી પૂરની નદીઓ. શહેરમાં ઠેર ઠેર રસ્તા બંધ કરી દેવાયા છે, કારણ કે અહીં ગાડીઓ ચલાવવાનું જોખમ પણ છે. જો તમારી પાસે હોડી હોય તો ચિંતા નહીં, હોડી હોય તો તરવાની વ્યવસ્થા મહાનગરપાલિકાએ ફ્રીમાં કરી આપી છે. ખાડીપુરના કારણે BRTS અને સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે. શહેરમાં ફક્ત 6 રૂટ પર જ બસ કાર્યરત છે.
19 રૂટ ડાયવર્ઝન સાથે કાર્યરત છે અને 58 રૂટ બંધ કરી દેવાયા છે, કારણ કે સુરતમાં જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી છે. અને આ પાણી ભરેલી મુશ્કેલીમાં ફસાઈ હતી અનેક જિંદગીઓ, કારણ કે સુરતના સરથાણા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ખાડી પૂર આવવાની શરૂઆત થઈ ગઈ, જેના કારણે ઘણા લોકોએ તાત્કાલિક પોતાનો સામાન ફેરવવાની ફરજ પડી. ના તો અહીં વીજળી હતી, ના પીવાનું પાણી હતું કે ના જમવાનું. લોકોનું કહેવું છે કે તંત્રના સત્તાધીશો જોવા પણ નથી આવ્યા. જો ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી હોત તો થોડી રાહત મળત, પરંતુ નિષ્ઠુર તંત્રે લોકોને ડૂબાડીને પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન કરતા લોકો રોષે ભરાયા છે. જોકે ધારાસભ્ય કુમાર કાનાણી સવારથી જ જુદી જુદી સોસાયટીઓમાં ફરીને લોકોને દિલાસા આપી રહ્યા હતા. તેમણે પણ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં એ વાત સ્વીકારી કે ખાડીની સફાઈ નથી થતી. તેમણે દોષનો ટોપલો સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટી તંત્ર પર ઢોળ્યો. સાંભળો કુમાર કાનાણીએ શું કહ્યું. ચોક્કસપણે માનું છું કે જે રીતે ખાડીનું ડ્રેજિંગ થવું જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ, આ વારંવાર પ્રશ્ન દર વર્ષે આવે અને દર વર્ષે તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે ખાડી સફાઈ થવાની છે, કરીશું, પણ યોગ્ય રીતે કાર્યવાહી ન થતી હોય એવું મને ચોક્કસપણે લાગે છે. કારણ કે જે રીતે ગંભીરતાથી પ્રશ્ન હલ થવો જોઈએ એ થતો નથી. ખાડીનો પ્રશ્ન મુખ્ય હાથ છે. મેં મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. 240 કરોડ રૂપિયાનું ગ્રાન્ટની વાત પણ થઈ છે, મંજૂર કરવામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ચોક્કસપણે હું માનું છું કે ખાડીનું ચોમાસા પહેલા જે ડ્રેજિંગ થવું જોઈએ, જે સાફ સફાઈ થવી જોઈએ, એમાં કંઈક ને કંઈક ખૂણો છે. અધિકારીઓની 100% બેદરકારી છે, કોઈ ગંભીરતા નથી, એનું આ પરિણામ. જો ખુદ બીજેપીના જ ધારાસભ્ય માની રહ્યા છે કે અધિકારીઓની ગંભીર બેદરકારીનું આ પરિણામ છે. લોકો ટેક્સ ચૂકવે છે છતાં ઘરમાં ખાડીનું ગંદુ પાણી મળે છે. લોકો મત આપીને કોર્પોરેટર્સ અને ધારાસભ્યોને પોતાના પ્રતિનિધિ બનાવે છે જેથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવે. પરંતુ અહીં સમસ્યાઓ ઉકેલવાની વાત તો દૂર રહી, સમસ્યાઓ વધારવાના પ્રયત્નો તંત્ર દ્વારા પૂરેપૂરા 100% કરવામાં આવે છે. દર વર્ષે મોટા મોટા વાયદાઓ તો કરવામાં આવે છે, પણ આ વાયદાથી પ્રજાને ક્યારેય કોઈ ફાયદો થયો નથી. ચારે બાજુથી ખાડી સુરતને ડૂબાડે છે, પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે પણ સમસ્યા ઠેરની ઠેર જ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે સુરત શહેરની અંદર તોફાની પૂર આવ્યા, પણ ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારની સ્થિતિ છે.